લાંબો સમય સુધી પણ ક્રિસ્પી રહે ને તેવી ટિપ્સ સાથે આજે આપણે લાલ મરચાંની પટ્ટી બનાવી લઈશું. જો તમે આ રીતે બનાવી લીધી ને તો પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે અને તમે પણ વારંવાર આ જ રીતથી બનાવશો. તો એના માટે અહીંયા મેં લાલ અને તીખા મરચાં લીધા છે. તમે કોઈ પણ લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો, મોળા તીખા કોઈ પણ મરચાં લઈ શકો. મરચાંને સરસ રીતે ધોઈને કોરા કરીને ઉપરનો ડીટીયાનો ભાગ કાઢીને 4 કટ લગાવી લઈશું. મરચાંને એકદમ આ રીતે પતલી પટ્ટી કરવાની છે અને બીજ અને નસનો ભાગ કાઢી લઈશું. તો અહીંયા મેં બધા જ મરચાંને તૈયાર કરી દીધા છે. એક વાસણની અંદર લઈ લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, એક મોટા લીંબુનો રસ એડ કરી લઈશું અને આ મરચાંની અંદર આપણે એક આદુનો ટુકડો પણ એડ કરીશું, જેનાથી ફ્લેવર એકદમ સરસ આવશે. તો આદુને છીણીને એડ કરીશું. નાની ચમચીથી 4 ચમચી જેટલો બેસન એડ કરીશું અને આ પટ્ટીને લાંબો સમય ક્રિસ્પી રાખવા માટે 2 ચમચી આપણે ચોખાનો લોટ એડ કરી લઈશું. ચોખાની જગ્યાએ કોર્નફ્લોર લઈ શકો છો તમે. લીલા ધાણાને 1 જ ચમચી પાણી એડ કરીને આ રીતે મિક્સ કરી લઈશું. જો તમે આ રીતે પટ્ટી બનાવશો ને થોડો એવો ચોખાનો લોટ એડ કરીને તો પટ્ટી લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે. હવે તેલને એકદમ સરસ રીતે ગરમ કરી લઈશું અને આ રીતે પટ્ટી જેટલી કડાઈમાં સમાય એટલી એડ કરી લઈશું. બંને સાઈડ સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું અને એ પછી કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો અને અવાજ સાંભળ્યો કે એકદમ ક્રિસ્પી એવી લાલ મરચાંની પટ્ટી તૈયાર છે. તો શિયાળાની ઠંડીની અંદર આ મરચાંની પટ્ટીને લાલ અને લીલી તીખી ચમચમથી ચટણી સાથે સર્વ કરો. તો તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.